આવું જ કંઈક થયું રાજકોટમાં। આ તકે વાત કરીએ તો હાલના સમયમાં યુવાન હોય કે વૃદ્ધ સ્ત્રી હોય કે પુરુષ, ઘણા લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ હાર્ટ એટેકના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ કર્મીઓને આવી પરિસ્થિતિમાં કેવા પગલાં લેવા જેથી કોઈ પ્રજાનો જીવ બચી શકે, જેને લઈ ગુજરાત રાજ્યના તમામ શહેરો અને તાલુકાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી। ત્યારે ગઈકાલે રાજકોટના વિરાણી ચોક નજીક રાત્રિના સમયે એક સ્કૂલ ચાલક રાહદારીને અચાનક જ સ્ટ્રોક આવતા સ્કૂટર ચાલક રસ્તા પર ઢળી પડ્યા હતા। આ તકે વિરાણી ચોક નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કેતનસિંહ ભીખાભાઈ બારડ અને TRB જવાને સૂઝબૂઝ અને ડોક્ટર દ્વારા સ્ટ્રોક આવે તો લોકોનો જીવ કેમ બચાવવો તે માટે લીધેલા CPR ટ્રેનિંગ મારફતે સ્કૂટર ચાલક વ્યક્તિને CPR કરી રાહદારીને હોશમાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જે વાત સ્કૂટર ચાલક રાહદારી હોશમાં આવતા ટ્રાફિક પોલીસ કેતનસિંહ બારડ અને TRB જવાન દ્વારા 108 મારફત સ્કૂટર ચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કહેવાય છે ને કે શીખેલું જ્ઞાન અને સંતાડેલા સરપ ક્યારેક ને ક્યારેક કામ આવી જાય છે। ત્યારે આવું જ ગઈકાલે રાજકોટમાં થયું છે કે ગઈકાલે રાજકોટના વિરાણી ચોકમાં રાત્રે 9:30 વાગ્યાના આસપાસ એક રાહતદારી અચાનક બેભાન થઈ ગયા હતા રસ્તામાં। જે બાદ ટ્રાફિકના જે કોન્સ્ટેબલ હતા અને એક TRB જવાન હતો તેના દ્વારા તેને આ જે વ્યક્તિ છે તેને સારવાર આપવામાં આવી હતી અને તેને એક નવું જીવનદાન આપવામાં આવ્યું। ત્યારે સમગ્ર મામલે આપણી સાથે રાજકોટ ટ્રાફિક પોલીસ વિભાગના ACP JB પટેલ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, ગઈકાલે એક પોલીસનું સરાહનીય પગલું ઉત્તમ ઉદાહરણ રૂપે સામે આવ્યું હતું, શું કહેશો? ગઈકાલે વિરાણી ચોકમાં અમારા ટ્રાફિકના કોન્સ્ટેબલ છે કેતનસિંહ ભીખાભાઈ બારડ અને એમની સાથે TRB મહેન્દ્રભાઈ પરમાર એમની ફરજ પર હાજર હતા। દરમિયાન એક મોટરસાઇકલ ચાલક ત્યાંથી નીકળતા ચક્કર આવતા પડી ગયેલ અને બેભાન હાલતમાં ત્યાં આગળ હતા। દરમિયાન બંને ટ્રાફિકના કર્મચારી તરત દોડી ગયેલ અને એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરેલો। ભાનમાં નહીં આવતા એને તુરત જ 108 બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપેલ। દરમિયાનમાં એને ભાનમાં લાવવાની કોશિશ એમણે CPR દ્વારા કરેલ હતી। આ CPRની ટ્રેનિંગ દરેક કર્મચારીને જે આપણા રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓ છે અને લગભગ 1.5 વર્ષ પહેલાં તમામને CPRની ટ્રેનિંગ આપવામાં આવેલ છે, જેથી કરીને આવો ક્યારેક પ્રસંગ બને તો આપણે એમની જીવન બચાવી શકીએ। સર, એક મહત્ત્વની બાબત છે કે જે હાલના સમયમાં અત્યારે જે લોકોને હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે અને લોકો રસ્તા ઉપર ક્યારેક હાર્ટ એટેકને લઈને મોતને પણ ભેટતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી લોકો અને આ જે ટ્રેનિંગને જ કહેવાય છે ને કે ભાગરૂપે જે આ વ્યક્તિનો જીવ બચ્યો છે, શું કહેશો? હા, જે રાહદારી હતા એ જે 4 રસ્તા ઉપર જ્યાં ચોકમાં બેભાન થઈ ગયા અને નજીકમાં જ ટ્રાફિક પોલીસ હતી, એટલે જે અમને જે પોલીસને જે ટ્રેનિંગ આપવામાં આવેલી એ ખરેખર ખૂબ કારગર નીવડી છે અને જેના કારણે જે રાહદારી છે એનો જીવ બચવામાં અમને સફળતા મળેલી છે। એક સવાલ બીજો એ પણ છે કે સામાન્ય રીતે લોકો છે તે પોલીસને જોઈને જે દૂર જતા હોય છે અને પોલીસથી ડરતા હોય છે, ત્યારે ક્યારેક પોલીસ છે તે એવું સરાહનીય કામ કરે છે જેથી લોકો પણ તેમના ઉપર વિશ્વાસ મૂકતા હોય છે, શું કહેશો બાબતે? દરેક જણ પોલીસથી નથી ડરતા હોતા। જે લોકો કાયદાનો ભંગ કરે છે એ લોકો અવશ્ય પોલીસથી ડરે છે, બાકી બીજા કોઈ આપણા જે જાહેર જનતા છે કોઈ ડરતી નથી અને પોલીસ સદા જાહેર જનતાને મદદરૂપ થાય તે રીતની જ અમો કાર્યવાહી અને ફરજ નિભાવી। સર, લોકોને શું અપીલ કરશો, કારણ કે જે હાલ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલુ છે ત્યારે ક્યારેક આવા બનાવ ન બને અને પોલીસ જે જવાન છે તેને તમે કામગીરીને કેવી રીતે બિરદાવશો? અત્યારે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે છે ત્યારે આપણે કહીએ કે પોતાને હાઇડ્રેટ રાખે તો જે વધારે ગરમી હોય તેવા સમયમાં આવા ચક્કર આવીને પડી જવાના કે બીજા કોઈ બનાવો જે બનતા હોય એ ઓછા બને અને આપણે આપણી જીવન જે જ્યારે
વાહન ચલાવતા હોઈએ ત્યારે ખાસ કરીને આવો કોઈ બનાવ ન બને એવું બન્યું છે. ધન્યવાદ. તો આ હતા વિજી પટેલ ટ્રાફિક એસીપી, જેમનું કહેવું છે કે જે રીતે ગઈકાલે જે વ્યક્તિ છે રાહતદારી છે તે અચાનક રસ્તામાં બેભાન હાલતમાં પડી હતી ત્યારે ટ્રાફિક પોલીસમાં જે કેતન બારડ અને ટીઆરબી જવાન મહેન્દ્ર પરમાર દ્વારા તે વ્યક્તિને સીપીઆરની જે ટ્રેનિંગ આપવામાં આવી હતી તેના દ્વારા તેની ઉપર સીપીઆર દઈને તેમને એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમને જીવવા માટે એક નવો અવસર આપ્યો હતો. પ્રતિક હિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.